જય દ્વારકાધીશ મિત્રો, મારું નામ શિલ્પેશભાઈ કાછડિયા અને તમારા ઘરે ધાબા ઉપર જે આ સોલર પેનલ લાગેલી છે અને રોજ દર અઠવાડિયે સાફ કરવાની માથાકૂટ થતી હોય તો અલ્પેશભાઈ એના ઘરે આવો મસ્ત જુગાડ કરેલો છે. તો તમે પણ આખો જુગાડ જુઓ અને આ વિડીયો ખૂબ શેર કરજો. તમારે શું કરવાનું છે, ફુવારા નહીં મૂકતા. જો તમે ફુવારા મૂકશો તો અમુક સમય એમાં શેવાળ જામી જવાને કારણે એ પછી ફુવારા કામ નથી આપતા 4-6 મહિને. તો તમે આ ટાઈપનો જાતે જુગાડ કરો. તમારે શું કરવાનું, પહેલાં પાઇપ લઈ લેવાની અડધાની અને 2 ઇંચે આ ટાઈપનું કરજો. જો મારા ઘરે મેં કરેલું છે, એકદમ મસ્ત કામ. જુઓ તમે, એકદમ પરફેક્ટ હાલે છે. આ મેં મૂક્યું એને આજે મારે 2 વર્ષ થયા, એટલે 2 વર્ષ પછી સક્સેસ કામ છે. એટલે પાછો વિડીયો બનાવું છું કે એકદમ કમ્પ્લીટ ચાલશે, કોઈ ખર્ચો વગર. ગ્રીલ મશીન લઈ અને મસ્ત તમને આખો વિડીયો તમે જોયો. જો છે કામ પરફેક્ટ. કઈ રીતનું લગાડવાનું છે બધું હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું. મારા પેજને ફોલો કરી દેજો. આ ટાઈપના જુગાડ જો મારા હરેક વિડીયોમાં હું એ જ કહેતો હોય કે ખર્ચો બહુ નહીં કરવાનો, જુગાડ કરવાના. જો ઉપર ફુવારાની જગ્યાએ તમારે શું કરો છો, 2 પેનલની વચ્ચે જગ્યા હોય એક્ઝેક્ટ એની ઉપર પાઇપ હાંકવાની અને નીચેથી તાર બાંધી દેવાનો, એટલે ઉપર પાઇપ હાલશે. જો આ ટાઈપની મેં પાઇપ હાંકી છે. જો આ પાણીની પાઇપ ગઈ છે ક્યાં, બાજુના ટાંકામાંથી. જો આ ટાઈપનું ત્યાં પાણીમાં પાઇપ ગઈ અને એલ ટાઈપના બનાવી નાખવાનું ઉપરથી. ઓકે, જો મારો સામેનો છે દાદર કેબિન, એની ઉપર છે ત્યાં મેં એના 2 વાલ મૂક્યા. એક વાલ ખોલી નાખવાનો અને ટાંકામાં જે પાણી જતું એ વાલ બંધ કરી દેવાનું અને વાલમાંથી કપડું બાંધી દેવાનું. કેમ કે અમુક સમય થાય એટલે પછી તપતી વાલ પછી જ્યારે જરૂર હોય 2 વર્ષ થઈ તે તૂટી જાય. તો હંમેશા બધા વાલ ઉપર અલ્પેશભાઈ જેમ કપડું માર્યું ને એમ તમે પણ કપડું વીંટી દેજો, તો વાલ ગરમ ન થાય. હવે હું મારા બીજા ધાબા ઉપર આવી ગયું છે, ત્યાંથી તમને બતાવું છું. જો મેં આ ટાઈપના વાલ, આ જે પાણીનું દારમાં પાણી આવે છે એ ટાંકામાં ન જાય, કેમ કે મેં એના વાલ બંધ કરી દીધો અને સામેનો વાલ ખોલી નાખવાનો. ઓકે, જો આ ટાઈપનો મેં બંધ કરીને હવે આમાં સોલરમાં પાણી આવવા મને. જો એ લંગરિયું બહાર કાઢી નાખો તમે એટલે સીધું મોટર ચાલુ થઈ જાય ઓટોમેટિક. બરાબર, અત્યારે મેં બંધ કરી દઉં છું કેમ કે મારે સોલર ધોવાઈ ગયું છે. આ ટાઈપનો જેટલા તમારા વાલ છે એની ઉપર બધા કપડાં મારી દેજો. તો ફુવારાની જગ્યાએ જુગાડ કરો, મસ્ત હાલે. જો હવે એકદમ પેનલ ક્લીન થઈ ગઈ, તમે જોઈ શકો છો, એકદમ ક્લીન. તો ચોક્કસ અલ્પેશભાઈનું પેજ ફોલો કરો અને આ ટાઈપના વિડીયો શેર કરો. ખોટા ખર્ચા નહીં કરો દોસ્તો. જો આવું આ રીતે કરવાનું, 2 ઇંચે હોલ પાડી દેવાના. માપ લઈ અને 2 એકદમ ઝીણો હોલ પાડવાનો, બહુ મોટા નહીં પાડવાના. એટલે બધે જે વચ્ચે 2 પેનલની વચ્ચે જગ્યા હોય એની ઉપર ગોઠવી દેવાની, એટલે બધાય મસ્ત ધોવાઈ જાય. મેં ફુવારા મૂક્યા હતા 6 મહિના નો થયા ને, મારા બધા ફુવારા કચરામાં નાખી દેવા પડ્યા. તો ચોક્કસ તમે આ ટાઈપના જુગાડ કરજો. તો ન સમજાય તો ચોક્કસ મને ફોન કરજો. આ ટાઈપનો વિડીયો શેર કરો અને અલ્પેશભાઈના પેજને ફોલો કરો. મારા હરેક વિડીયોમાં ઓછો ખર્ચો થાય એ જ મારો ધ્યેય હોય દોસ્તો. જો આ ફુવારા મેં મૂક્યા મેં કચરામાં નાખી દીધા. જો આ સાલા કોઈ